નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે અંકગણિતનું સ્વાધ્યાય 9 દાખલા નંબર 15 આપણે જોઈએ છીએ. તો 15મા દાખલામાં છે કે શાલિનીએ 1 કિગ્રાના 67.50 રૂપિયા હોય તેવો 4 કિલોગ્રામ અને 500 કિગ્રા ગોળ અને 1 લીટરના 118 રૂપિયા હોય તેવું 3.750 લીટર કપાસિયા તેલ ખરીદ્યું. જો તે વેપારીને 500ની 2 નોટ આપે તો વેપારી તેને કેટલી રકમ પરત કરશે? અહીંયા ગોળ અને તેલ આ બંને વસ્તુ ખરીદી છે. 67 રૂપિયા અને 50 પૈસાનો ગોળ અને 118 રૂપિયાનું 1 લીટર તેલ છે. આ 1 કિલોગ્રામ ગોળ છે, એવું 4.5 કિલો ગોળ અને 3 લીટર અને 750 ગ્રામ તેલ ખરીદ્યું છે. તો ગોળના થાય છે 303 રૂપિયા અને 75 પૈસા, તેલના થાય છે 442 રૂપિયા અને 50 પૈસા. આ બંનેનો સરવાળો કરીએ એટલે આ 5 12નો બગડો, અહીંયા 6 4, તો અહીંયા બંને સરવાળો કરીએ તો 303 ને 75 પૈસા અને 442 ને 50 પૈસા એટલે 746 ને 25 પૈસા કુલ કિંમત થઈ. હવે એને દુકાનદારને 500ની 2 નોટ એટલે 1000 રૂપિયા આપ્યા છે. તો દુકાનદાર એને કેટલા રૂપિયા પરત કરશે? તો 746 અને 25 પૈસા બાદ કરીએ એટલે 253 રૂપિયા અને 75 પૈસા દુકાનદાર એમને પરત આપશે, જે આપણને વિકલ્પ નંબર એની અંદર જવાબ આપેલો છે. ત્યાર પછીનો 16મો દાખલો છે કે એક પવાલી 52 લીટર 500 મિલી તેલથી પૂરેપૂરી ભરાઈ જાય. તેનો 3/7 ભાગ ભરેલો છે, તો તેમાં પૂરેપૂરું તેલ ભરવા માટે બીજું કેટલું તેલ ભરવું પડે? તો 52 લીટર અને 500 મિલી એને ગુણ્યા 3/7 કરીએ, 7 49, 7 પંચા 35 અને 75 ગુણ્યા 3 કરીએ, 75 ગુણ્યા 3, 15નો 5 1, 7 21 ને 22, તો 22 લીટર અને 500 મિલીલીટર તેલ ભરેલું છે. હવે 52 લીટર અને 500 મિલીમાંથી આપણે 22 લીટર અને 500 મિલીને બાદ કરીએ એટલે 30 લીટર તેલ હજુ સમાઈ શકે. આ આપણો જવાબ છે, જે આપણને વિકલ્પ બીમાં આપેલો છે. 17મો દાખલો, હોટલમાં રાખેલા એક્વેરિયમને 65 લીટર પાણીથી ભરી શકાય. તેનો 7/13 ભાગ પાણીથી ભરેલો છે. તેમાંથી 0.4 ભાગનું પાણી કાઢી લઈએ તો એક્વેરિયમને સંપૂર્ણ ભરવા કેટલું પાણી જોઈએ? તો 65 લીટર
એને ગુણ્યા 7/13, 13×5 = 65. તો 65માંથી 7×5 = 35 લીટર બાદ કરીએ એટલે 30 લીટર વધે. હવે આ જે ભરેલું છે 35 લીટર, એમાંથી 0.4 ભાગનું પાણી કાઢી લીધું છે. તો 35 × 4 કરીએ, 4 × 5 = 20, તો 14 લીટર. એટલે 35માંથી 14 લીટરને બાદ કરીએ 21 લીટર પાણી ભરેલું છે. હવે આપણે કેટલું પાણી સમાય, તો કુલ 65 લીટર સમાય છે, એમાંથી 21 લીટર ભરેલું છે, એટલે 44 લીટર પાણી હજુ સમાઈ શકે. વિકલ્પ ડી આપણો જવાબ મળશે. 18મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ₹10ના એક સિક્કાનું વજન 8 ગ્રામ છે. ₹10ના સિક્કાથી ભરેલી થેલીનું વજન 6 કિલોગ્રામ 208 ગ્રામ હોય તો થેલીમાં રહેલા સિક્કાની સંખ્યા કેટલી હશે? તો અહીંયા 6208, એમાં એક સિક્કાનું વજન 8 ગ્રામ છે. તો 8 × 7 = 56, એટલે 6 વધ્યા, શૂન્ય ઉતારીએ, 8 × 7 = 56 થાય, 4 વધ્યા, 8 ઉતારીએ, 8 × 6 = 48, એટલે 776 સિક્કાની સંખ્યા થઈ. વિકલ્પ સી આપણો જવાબ મળશે. 19મો પ્રશ્ન છે કે માનવ પતંગ ખરીદવા જાય છે ત્યારે દુકાનદાર તેને 1 કોડી પતંગના 80 રૂપિયા અથવા 5નો એક પતંગ છે. જો માનવ 128 પતંગ ખરીદે તો દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીંયા 1 કોડી બરાબર 20 પતંગ થાય. હવે આપણે 128 ભાગ્યા 20 કરીએ, 20 × 6 = 120, 8 પતંગ વધે, 6 કોડી થઈ. 1 કોડીનો ભાવ તો 6 × 80 રૂપિયા છે, એટલે 480 રૂપિયા થયા. હવે એ પતંગ ખરીદે તો એક પતંગના 5 રૂપિયા, તો 8 પતંગ છે આપણી પાસે, તો 40 રૂપિયા એ 8 પતંગના થયા. 520 રૂપિયા એને ચૂકવવા પડે. વિકલ્પ એ આપણો જવાબ મળશે. 20મો દાખલો છે. એક કટલેરીની દુકાનમાં અડધો ડઝન કપરકાબીની જોડીના 95 રૂપિયા અથવા છૂટકમાં એક કપના 12 અને રકાબીના 8 રૂપિયા હોય. જો મિલન 40 જોડી કપરકાબી ખરીદે તો ચૂકવવાની રકમ કેટલી થાય? અડધો ડઝન છે વિદ્યાર્થી મિત્રો, એટલે 6 નંગ બરાબર અડધો ડઝન થાય. તો 6 × 6 = 36 અને 4 જોડી વધી. હવે એનો ભાવ છે 95 રૂપિયા. 95 × 6 કરીએ, 6 × 5 = 30 અને 57, એટલે 570 થયા. હવે એક કપના 12 છે અને રકાબીના 570 રૂપિયા થયા. એક કપના 12 અને રકાબીના 8 રૂપિયા છે, તો 570
હવે કપના 12 રૂપિયા એટલે 48 રૂપિયા કપના થાય અને 32 રૂપિયા થાય રકાબીના. તો 8 ને 2 10 ની શૂન્ય 1, 8 ને 4 12 ને 3 15 નો 5 1 6, 650 રૂપિયા કુલ કિંમત થાય. વિકલ્પ બી આપણો જવાબ મળશે. એક લખોટીનું વજન 13 ગ્રામ હોય, બેગમાં 1388 લખોટી હોય તો બેગનું વજન કેટલું હશે? તો અહીંયા 1388 એને ગુણ્યા 13 કરીએ, 8 8 3 1, 24 નો ચોગડો, 26 નો છગડો 2, 11 નો એકડો 1 અને 4, 14 નો ચોગડો 1, 10 ની શૂન્ય 1, 8 અને 1. હવે અહીંયા 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થાય. તેને ભાગ્યા 1000 કરીએ એટલે 18.044 કિગ્રા થાય. એ આપણને વિકલ્પ ડી ની અંદર જવાબ આપેલો છે. ત્રણ પૂર્ણાંક 3/4 દિવસ એટલે કેટલી મિનિટ થાય? હવે અહીંયા 3.3/4 મિશ્ર પૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 તેરી 12 ને 3 15/4 થયું. એને ગુણ્યા એક દિવસની મિનિટ થાય છે 1440 મિનિટ એટલે 24 કલાક થાય. અને 4 વડે ભાગીએ, 3 ચોક 12, 8 તેરી 24, 6 ચોક 24 અને 0 તો 360 એને ગુણ્યા 15 કરવા પડે એટલે જવાબ આવશે આપણો 5400. એટલે વિકલ્પ સી આપણો જવાબ મળશે 5400. ભાવિક મનોજ એક સરખું હોમવર્ક કરવા માટે અનુક્રમે 2 કલાક 38 મિનિટ 178 મિનિટનો સમય લે છે. ભાવિક 2 કલાક ને 38 મિનિટ, મનોજ 178 મિનિટનો સમય. તો કોણ હોમવર્ક કરવામાં વધુ સમય લે છે અને કેટલો? તો પહેલાં આને ભાવિકની મિનિટ કેટલી થાય? તો 2 કલાક એટલે 120 મિનિટ અને 38 મિનિટ છે એટલે 158 મિનિટ થઈ. મનોજ, તો મનોજની મિનિટ આપી છે 178. તો 20 મિનિટનો સમય મનોજ વધારે લે છે. મનોજ 20 મિનિટ. વિકલ્પ સી આપણો જવાબ મળશે. એક સરખી જાડાઈના 18 મીટર લાંબા સળિયાનું વજન 29 કિગ્રા 750 ગ્રામ હોય, તેમાંથી 6.2 મીટર સળિયો કાપી નાખવામાં આવે તો બાકી રહેલા સળિયાનું વજન કેટલું હશે? પહેલાં આપણે બાદ કરી નાખીએ. કપાયેલો સળિયો છે 18 મીટર અને 6 મીટર અને 200 સેન્ટીમીટર કાપી નાખીએ. અગિયાર મીટર અને 800 સેન્ટીમીટર વધે છે. હવે એનું પદ મૂકી એટલે 8
11.8 એને ગુણ્યા 29.700 છેદમાં 18. હવે આનો ગુણાકાર અને ભાગાકાર કરશું વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને જવાબ મળશે 19 મીટર 470 કિગ્રા, 19 કિલોગ્રામ 470 ગ્રામ વજન આપણને મળશે, જે વિકલ્પ બી આપણો જવાબ મળશે. એક ફિરકીની કિંમત 3.1 કોડી પતંગ બરાબર છે. એક ફિરકીની કિંમત 200 રૂપિયા હોય તો પરેશને 1200 રૂપિયામાં કેટલી પતંગ મળે? હવે 1200 ભાગ્યા 200 કરીએ એટલે 6 રૂપિયા કિંમત થઈ. હવે એના 3.1 કરીએ એટલે 3 દુ 6 ને 7/2 થયા. એને ગુણ્યા 20, એક કોડી બરાબર 20 નંગ પતંગ થઈ, 10 રૂપિયા થાય. 7 દાણ 70, તો 70 ગુણ્યા 6 કરો એટલે જવાબ મળશે 420 રૂપિયા, જે વિકલ્પ એની અંદર આપેલો છે. એક કામદારનો સોમવારથી શનિવારનો પગાર 1605 રૂપિયા હોય તો તે મહિનામાં 17 દિવસ કામ કરે તો તેને કેટલો પગાર મળે? સોમથી શનિ એટલે 6 દિવસ થયા, તો 6 દિવસનો પગાર 1605 રૂપિયા છે, તો 17 દિવસનો પગાર કેટલો થાય? એટલે 1605 ગુણ્યા 17 ભાગ્યા 6 કરીએ એટલે 4547 અને 50 પૈસા જવાબ મળશે, જે વિકલ્પ ડી ની અંદર આપેલો છે. 6.5 કિગ્રા વટાણા અને 7.8 કિગ્રા ચણા. હવે અહીંયા ચણાની કિંમત આપી છે 1 કિલોગ્રામની 85 રૂપિયા, તો આપણે પદ મૂકીએ 78 કરી નાખીએ બરાબર 85 રૂપિયા, તો 65 બરાબર કેટલા? તો 85 ગુણ્યા 65 ભાગ્યા 78, 13 6 78 ને 13 5 65. 85 ગુણ્યા 5 કરીએ, 85 ગુણ્યા 5, 25 25 25 નો 5 2, 425 એને ભાગ્યા 6, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, એટલે 78 રૂપિયા કિંમત થાય. વિકલ્પ ડી આપણો જવાબ મળશે. $8.6 બરાબર 645, તો 1102.5 બરાબર કેટલા ડોલર થાય? 645 બરાબર 8.6 ડોલર, તો 1102.5 રૂપિયા બરાબર કેટલા ડોલર થાય? એને પૂર્ણાંક કરી નાખીએ એટલે 11,025 એને ગુણ્યા 86 છેદમાં 645, તો આનો ગુણાકાર અને ભાગાકાર કરતા 14.7 ડોલર જવાબ મળશે, જે આપણને વિકલ્પ નંબર એમાં આપેલો છે.
4 મિક્સર ગ્રાઇન્ડરની કિંમત 1 ગીઝર જેટલી છે. એક મિક્સર ગ્રાઇન્ડરની કિંમત 1950 ને 75 હોય તો 4 ગીઝર ખરીદવા કેટલી રકમ આપવી પડશે? હવે એક મિક્સર ગ્રાઇન્ડરની કિંમત એટલે ગુણાકાર જ કરવાનો છે. પૂર્ણાંક કરી નાખીએ. 4 × 25 = 0, 2 30 = 0, 3 4 × 25 = 2, 8 × 32 = 2, 34 નો ચોગડો, 9 × 36 = 2, 38 નો આઠડો, 3 4 ને 3 7, એટલે 7,803 રૂપિયા કિંમત થઈ. જે વિકલ્પ એ આપણો જવાબ મળશે. એક મસાલાની ફેક્ટરીમાં લાલ મરચું પાવડરના 4 નમૂનાની કિંમત આપી, તેમાંથી કયો નમૂનો સૌથી મોંઘો છે? તો અહીંયા મોંઘાની વાત કરી છે ત્યારે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નમૂનો સી છે એ સૌથી મોંઘો છે, એટલે જવાબ પણ આપણો સી જ આવશે, નમૂનો સી. ફરીવાર મળીશું નવા વિડીયોમાં.